हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू हिरिये व्लॉग। जय श्री गणेश, हर हर महादेव। सो गाइस, આજે છે દશેરા। હેપી દશેરા। તો મિત્રો, તમે જાણો જ છો કે આજે દશેરા છે અને આપણે 9 દિવસ ગરબાનું સ્થાપન કર્યું હોય તેને આજે દશેરાના દિવસે વિસર્જન કરીએ છીએ। અગર માટીનો ગરબો હોય તો પ્રથા છે કે કોઈ મંદિર અથવા તો પાણીમાં વિસર્જન કરાય છે, પણ અમારે માતાજીનો ગરબો ત્રાંબાનો છે, જેનું વિસર્જન મમ્મી મુહૂર્ત જોઈને તુલસીજીના ક્યારેક કરે છે અને બીજા દિવસે લઈ લે છે। તેને ધરાવેલી પ્રસાદ મીઠાઈ તે નાની બાળાઓને આપી દે છે। અંદર મૂકેલા ઘઉં અથવા મગ પક્ષીઓને ચણમાં આપી દે છે। જે પૈસાનો સિક્કો હોય તે પણ ગરીબોને આપી દેવાય છે। હાલો, તો હવે નવરાત્રા પૂરા થઈ ગયા છે એટલે મમ્મી લાગી ગયા છે દિવાળીની ક્લિનિંગમાં અને હું બનાવું છું રસોઈ। तो गाइज़, मैं कोशिश करती हूँ कि जो खाना जल्दी बने वहीं बनाऊँ तो मम्मी को भी हेल्प हो सके। तो આજની થાળીમાં છે લસણિયા બટેટાનું શાક, પીલી પુલાવ, દહીં તીખારી રોટલી, છાશ એન્ડ ડુંગળી ટમેટાનું કચુંબર। भगवान जो करते हैं वो कई बार आपको वर्तमान में गलत लगता है, लेकिन भविष्य आपको एहसास कराता है कि भगवान ने जो किया था वो आपके हित के लिए। बिल्कुल बिल्कुल मैं इस पे बिलीव करता हूँ। एक बहुत सुंदर बात है कि अगर आप किसी के बारे में कोई अफवाह सुन रहे हैं तो आप दो लोगों से सुनेंगे, एक जो उन्हें पसंद नहीं करता, दूसरा जो उनके जैसा बनना चाहता था पर बन नहीं पाया। ये दो ही लोग हैं जो अफवाहें उड़ाते हैं, बाकी कोई नहीं उड़ाता। तो गाइस, આજે રાત્રે જમવાના પ્રોગ્રામમાં ખાટિયા ઢોકળા હતા। તો જાણો મમ્મીની ટિપ્સ કે ગમે ત્યારે સ્ટીમ કરવા તમે ઢોકળિયું સ્ટીલ કે એલ્યુમિનિયમનું મૂકો ત્યારે યુઝ કરેલા લીંબુના छिलका ફેંકવાના બદલે સ્ટીમ કરવાના પાણીમાં નાખી દો, જેથી કરીને તમારું ઢોકળિયું ન તો ચીકણું થશે તેમજ એવું ને એવું જ રહેશે। એન્ડ ગાઈઝ, ઢોકળિયું સ્ટીમ પર મૂકી અને મેં મમ્મીને હેલ્પ માટે બોલાવ્યા। મમ્મીએ બેટર સેટ કર્યું અને મેં ઢોકળા સ્ટીમ પર મૂક્યા। ત્યારબાદ ગાર્લિકની સ્પાઇસી ચટણી બનાવી અને હવે તમે જોઈ શકો છો ઢોકળાનો ફાઇનલ લુક। अरे ये दिखने में इतने अच्छे लग रहे हैं तो खाने में कितने अच्छे होंगे हैं? રસોઈ કર્યા બાદ હું ભાઈને ભણાવવા બેસી ગઈ। क्योंकि एग्जाम जो नजदीक है। ભાઈનું ફર્સ્ટ પેપર હિન્દીનું છે, જેનું ભાઈને રીડ કરાવ્યું। ભાઈ ફૂલ મૂડમાં હતા અને રમતા રમતા ભણી પણ લીધું અને તેને લાગી હતી ખૂબ જ ભૂખ, એટલે ત્યાં ને ત્યાં ઢોકળા એન્જોય કર્યા। આમ પણ ઢોકળા તો ભાઈના ફેવરેટ જ છે। પછી ગાઈસ, અમે પણ જમી લીધું અને અમે બધા રાવણ દહન જોવા ગયા। આ છે જવાહરની ગરબી। આ છે તક્ષશિલાની ગરબી, જેમાં વીરપુરની બાળાઓ રમવા આવી હતી। એક સાથે તાલ મિલાવી અને એક સરખા કોસ્ચ્યુમ પહેરીને ગરબા રમતી હતી। બાળાઓ ખૂબ જ સુંદર લાગતી હતી।
પછી ઘરે આવીને ભાઈએ કરી કેન્ડી એન્જોય. ये हम घर में मैंगो लस्सी कल ट्राई करेंगे. ઓકે સો ગાઈસ આજ માટે આટલું. મળીએ નવા વ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી ગણેશ. હર હર મહાદેવ.